સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એક હાઈ વોલ્ટેજ ડ્રામા ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો છે। આજે સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં ઘૂસી એક યુવકે વિડીયો ઉતારી સિક્યુરિટી ગાર્ડનો કોલર પકડીને ધક્કામુક્કી કરી હતી। ત્યારબાદ ભાગી છૂટ્યો હતો અને ત્યારબાદ જે બેગ મૂકીને ગયો હતો તેની તપાસ કરતા એક ચપ્પુ પણ મળી આવ્યું હતું, જેથી સુપ્રિન્ટેન્ડન્ટે ખટોદરા પોલીસમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ગણેશ ગોવેકરે ખટોદરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરટીઆઈ અપીલના કામે એક અરજદાર જયેશ ગુર્જર અને અન્ય 3 ઇસમો સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં ધસી આવ્યા હતા। વિડીયો ઉતારી ઓફિસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેને વિડીયો રેકોર્ડિંગ કરવાની મનાઈ કરતા ઉશ્કેરાઈ ગયો હતો અને સિક્યુરિટી ગાર્ડનો કોલર પકડી ધક્કામુક્કી કરી હતી। સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારી જયેશ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં ઘૂસી જવા પામ્યો હતો અને ઉગ્રતાથી કહ્યું હતું કે કેમ મોબાઈલ ઓફિસની બહાર મુકાવો છો અને કેમ મારી સાથે આવેલાને અંદર આવવા દેતા નથી। જેથી સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે આરટીઆઈના અરજદાર તમે છો, જેથી તમને એકને જ પ્રવેશ મળે। સુપ્રિન્ટેન્ડન્ટની વાત ન સાંભળી જયેશ વધુ ઉશ્કેરાઈ જવા પામ્યો હતો અને ટેબલ પર જોરથી હાથ થડાવ્યો હતો। ત્યારબાદ તેની અપીલની બીજી તારીખ આપવાનું કહ્યું હતું, જેથી ઝઘડો કરવા લાગ્યો હતો। ત્યારબાદ સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલની વિઝિટમાં જતાં તેનો પીછો કરી વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું હતું, જેથી ફરજમાં અડચણ ઊભી કરી હતી અને સુપ્રિન્ટેન્ડન્ટને અપશબ્દો કહીને ધમકી પણ આપી હતી કે તમે મારું કામ સરખી રીતે નહીં કરો તો તમને જીવવા નહીં દઉં તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારબાદ જયેશે ફરી સુપ્રિન્ટેન્ડન્ટની ગેરહાજરીમાં ઓફિસ સુધી પહોંચી બિનજરૂરી વિડીયો રેકોર્ડિંગ કરી જતો હતો। દરમિયાન જયેશ તેને મૂકીને ગયેલી બેગ મળી હતી, જેમાં તપાસ કરતા એક ચપ્પુ મળી આવ્યું હતું, જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી હતી। હાલ તો ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સુરત નવી સિવિલ હોસ્પિટલના આરટીઆઈ કરનાર યુવાન જયેશ ગુર્જરે પણ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના પર આક્ષેપો કર્યા હતા। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।